વટવાના બીબી તળાવ પાસે અલીશિફા ડે કેરના નામથી ડૉક્ટર ફારૂક વોરા બોગસ રીતે ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે, જેમાં ક્લિનિકના દરવાજા પાસે કોઈપણ બોર્ડ લગાવેલું ન હતું અને ક્લિનિકના અંદરના ભાગમાં 5 તબીબોની ડિગ્રી સાથે વિઝિટિંગ ડૉક્ટર તરીકે બતાવેલા હતા, પરંતુ માત્ર ડૉક્ટર ફારૂક વોરા જ ડિગ્રી વગર લોકોને સારવાર આપતો હતો। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા આ દવાખાનું સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આવેલ કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેમાં એક બિઝનેસમેનને કર્મચારીઓના વીમાની કપાત પેટે 46 લાખની નોટિસ આપવામાં આવી હતી, જેથી આ વેપારીએ જરૂરી દસ્તાવેજો સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને મળીને રજૂઆત કરી હતી, જેથી કમલકાંત મીણાએ મામલો પતાવવા 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેમની કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવી કમલકાંત મીણાને રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા। ગુજરાતમાં હાલ ગણેશોત્સવને પગલે અમદાવાદ શહેરના 7 ઝોનમાં 627 ગણેશ પંડાલમાં તેમજ નાના મોટા ગ્રુપ અને ઘરમાં પણ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આગામી 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદનો તહેવાર હોવાથી અને 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન થવાનું હોવાથી કોમી એકતા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ એલર્ટ બની છે અને નાના મોટા ચમકલાથી લઈને મોટા રમખાણ ન થાય તે માટે અમદાવાદ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। સાથે જ પોલીસના ડ્રોન અને સીસીટીવીની સાથે વધારાનો બંદોબસ્ત ગોઠવવાની પોલીસ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે।